શું તમે જાણો છો કે માણસો પર હુમલો કરીને આજીવન કેદ પામેલા ગિરનારના સિંહોને હવે સરકાર લોખંડના પાંજરાને બદલે ક્યાં રાખશે? અમરેલીના ધારીમાં બનવા જઈ રહેલો 625 વીઘાનો નવો વાડો જૂના પાંજરાઓથી કઈ રીતે સાવ અલગ હશે? શું નવા વાડામાં કેદ થયેલા સિંહો ખુલ્લા જંગલની જેમ પોતાની જાતે શિકાર કરી શકશે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી એક મોટી અને રસપ્રદ ખબર સામે આવી રહી છે. સમગ્ર એશિયામાં માત્ર ગુજરાત જ એવી જગ્યા છે જ્યાં એશિયાઈ સિંહ મુક્ત રીતે વિચરણ કરે છે. સામાન્ય સંજોગોમાં સિંહ માણસો પર હુમલો કરતા નથી, પરંતુ જ્યારે કોઈ સિંહ માનવ પર હુમલો કરી માણસનું મોત નિપજાવે છે ત્યારે જંગલ પર રાજ કરનારો એ જ સિંહ ગુજરાતમાં અચાનક કેદી બની જાય છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે આવા સિંહોને સામાન્ય રીતે તેમના મૃત્યુ સુધી પાંજરામાં પૂરી રાખીને આજીવન કેદની સજા આપવામાં આવે છે. પરંતુ હવે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે આ સિંહોને તેમની બાકીની જિંદગી લોખંડના સળિયાવાળી સાંકડી કોટડીઓમાં વિતાવવી નહીં પડે. મીડિયા અહેવાલો અનુસાર સરકારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામમાં 100 હેક્ટર એટલે કે આશરે 625 વીઘામાં ફેલાયેલો એક મોટો વાડો બનાવવાનો નિર્ણય કર્યો છે. આખરે શા માટે આ નિર્ણય લેવો પડ્યો અને આ નવો વાડો પાંજરાથી કઈ રીતે અલગ હશે? આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં. તાજેતરમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં સિંહોના કથિત હુમલાના અનેક બનાવો નોંધાયા હતા. અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના અમુક ગામોમાં તથા ગિરનાર પર્વતની સીડીઓ પર માનવ મૃત્યુ નોંધાયા હતા. મીડિયા અહેવાલો અનુસાર આ બનાવો બાદ વન વિભાગે તાત્કાલિક ધોરણે આશરે 20 જેટલા સિંહોને પકડીને પાંજરે પૂરી દીધા હતા. ટૂંકા ગાળામાં માનવ મૃત્યુ નોંધાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ મોટી સંખ્યામાં સિંહોને પૂરવામાં આવતા વન્યજીવ પ્રેમીઓમાં કચવાટ ફેલાયો હતો. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે વન વિભાગની પદ્ધતિ મુજબ જો કોઈ સિંહ કે સિંહ પરિવાર માનવ સાથે ઘર્ષણમાં આવ્યાની શંકા હોય તો તેમને રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવાય છે. ત્યાં તેમના મળના નમૂનાનું પૃથ્થકરણ કરવામાં આવે છે. જો તે નમૂનામાં માનવ વાડ, રૂંવાટી કે કોઈ ભાગની હાજરી જણાય તો તેવા સિંહને ફરી ક્યારેય જંગલમાં મુક્ત કરવામાં આવતા નથી અને આજીવન કેદમાં રાખવામાં આવે છે. હાલમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં મોટી સંખ્યામાં સિંહો વસે છે. માનવો સાથે ઘર્ષણમાં આવેલા સિંહોને કેદમાં રાખવા માટે વન વિભાગે 10 જગ્યાઓએ ખાસ પાંજરા બનાવ્યા છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જેમાં જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, સાસણ નજીક દેવળિયા સફારી પાર્ક, સાસણ રેસ્ક્યુ સેન્ટર, જામવાડા, જસાધાર, આંબરડી અને બાબરકોટ રેસ્ક્યુ સેન્ટરનો સમાવેશ થાય છે. પરંતુ આ જૂના રેસ્ક્યુ સેન્ટરોમાં પાંજરાની સાઈઝ ખૂબ નાની હોય છે. તે દિવાલોથી ઘેરાયેલા હોય છે અને પકડી લેવાયેલા સિંહોને તેમના કુદરતી રહેઠાણ કે જંગલ જેવા દ્રશ્યો દેખાતા નથી. દરરોજ કિલોમીટરો સુધી ચાલનારા સિંહોની બાકીની જિંદગી અમુક ફૂટના પાંજરામાં સીમિત થઈ જતી હોય છે. આંબરડીમાં સિંહો માટે બનનાર નવો વાડો જૂના પાંજરાઓથી સાવ અલગ હશે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આંબરડી સફારી પાર્ક આશરે 365 હેક્ટરમાં ફેલાયેલો છે, જે ધારી નજીક શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમના કાંઠે અનામત જંગલમાં બનાવાયો છે. આ પાર્કની અંદર 100 હેક્ટર એટલે કે આશરે 625 વીઘા વિસ્તારમાં અલગથી જાળી બાંધીને માનવો સાથે ઘર્ષણમાં આવેલા સિંહો માટે ખાસ વાડો બનાવાશે. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે આ મામલે ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડોક્ટર જયપાલસિંહે જણાવ્યું કે ઘર્ષણમાં આવેલા સિંહો આંબરડી સફારી પાર્કમાં જે વાડાનું નિર્માણ થશે તે કોઈ પાંજરા જેવો નહીં પરંતુ સિંહોના કુદરતી રહેઠાણ જેવો જ હશે. તેમાં સિંહોનો જે શિકાર છે તેવા જંગલી તૃણભક્ષી પ્રાણીઓ પણ હશે. ડોક્ટર જયપાલસિંહના જણાવ્યા મુજબ વાડાનું નિર્માણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવાય છે અને તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. આ વાડામાં 5 થી 6 સિંહોને રાખવામાં આવશે અને તેઓ આ મોટા વાડામાં મુક્ત રીતે ફરી શકશે. વાડામાં સિંહો વચ્ચે લડાઈ ન થાય તે માટે મુખ્યત્વે સિંહણોને રાખવાનું આયોજન છે, કારણ કે સિંહણોમાં ટેરિટરી બાબતે લડાઈ થતી નથી. નવો વાડો બનાવવા પાછળ એક મોટું કારણ રેસ્ક્યુ સેન્ટર ઉપર વધી રહેલું દબાણ પણ છે. મીડિયા અહેવાલો અનુસાર માણસો સાથે ઘર્ષણમાં આવ્યા બાદ પકડી લેવાયેલા દીપડા અને સિંહોની સંખ્યા મોટી છે, જેની સામે પાંજરાની વ્યવસ્થા સીમિત છે.
પરંતુ સંઘર્ષના બનાવો વધતા આ કેન્દ્રો ભરાયેલા રહે છે. જો કે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડોક્ટર જયપાલ સિંહે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત સરકાર માનવો સાથે ઘર્ષણમાં આવેલા એશિયાઈ સિંહોને વનતારામાં મોકલતી નથી. તેથી રાજ્ય સરકારે પોતે જ આંબરડીમાં આ નવી સુવિધા ઊભી કરવી પડી રહી છે. માનવ અને વન્યજીવ સંઘર્ષ એક ગંભીર પડકાર છે. એક તરફ સ્થાનિક લોકોની સલામતી છે તો બીજી તરફ જંગલના રાજા સિંહનું અસ્તિત્વ અને તેમનું કુદરતી જીવન છે. આંબરડીમાં બનવા જઈ રહેલો 100 હેક્ટરનો આ મોટો વાડો કેદ થયેલા સિંહોને કુદરતી વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક સરાહનીય પગલું સાબિત થઈ શકે છે. આ નિર્ણય અંગે તમારું શું માનવું છે? કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.